છે અભિવ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। જનતાનો અવાજ કાર્યક્રમમાં આજે વાત કરવાની છે અનલોક 1ની। જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારથી જ ક્યાંક આ દિવસની રાહ જોવાઈ રહી હતી કે હવે ક્યારે ફરી એક વખત રાજ્ય વેગવંતું બનશે અને આજથી જ સમગ્ર રાજ્ય ફરી એક વખત ધમધમતું થયું છે, વેગવંતું બની ચૂક્યું છે અને જેની જાહેરાત પરમ દિવસે કરવામાં આવી હતી કે આજથી અનલોક 1ની શરૂઆત થશે તેની શરૂઆત થઈ ચૂકી છે અને તેની સાથે જ આજથી ક્યાંક કહી શકાય છે રાજ્યની જે લાઇફલાઇન ગણાતી એસટી બસોની સેવા પણ શરૂ થઈ ચૂકી છે। તે ઉપરાંત તમામ દુકાનો પણ ખુલ્લી રહી શકશે, પરંતુ તેની સાથે જ આપને એ પણ ખ્યાલ હશે કે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની એવી જાહેરાત નથી કરવામાં આવી। કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ જે રીતે પહેલાં અનલોક હતું તે રીતે યથાવત રહેશે, ત્યાં કોઈપણ પ્રકારની છૂટછાટ નથી આપવામાં આવી અને તેની સાથે સાથે અનલોકની શરૂઆત તો થઈ છે, પણ આપણે એ પણ નથી ભૂલવાનું કે કોરોના હજી પણ આપણી સાથે જ છે, કોરોના હજી પણ આપની આસપાસ જ છે અને વાતને ધ્યાનમાં રાખીને આ અનલોકની શરૂઆત કરવામાં આવી છે। દરેક દુકાનોમાં, દરેક જગ્યા પર, દરેક ફેક્ટરીઝ, દરેક કંપનીમાં આ જે શરૂઆત તો થઈ છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝર અને માસ્ક, આ તમામ બાબતો એટલે કે SMS જે મહત્વની બાબતો છે જેનાથી જ ક્યાંક આપણે કોરોનાથી બચી શકીએ છીએ, તેની માટે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક હવે આ નિયમો બનાવી દેવામાં આવ્યા છે। આ નિયમોને અને આ શરતોને આધીન તમામ દુકાનો ખુલી રહી છે, તમામ ફેક્ટરીઝ, તમામ કંપનીઓ ખુલી રહી છે અને તેની સાથે સાથે આજે એવું પણ કહી શકાય છે કે તમામ જે વેપારીઓ છે તેમને હાશકારો અનુભવ્યો છે। જ્યારે આ અનલોકની શરૂઆત થઈ છે ત્યારે ક્યાંક ખુશી જોવા મળે છે, ક્યાંક આનંદ જોવા મળ્યો છે। તમામ વેપારીઓ કે જેમના વેપાર ધંધા અત્યાર સુધી બંધ હતા, કે જે લોકો એક કહી શકાય કે ક્યાંક બેરોજગારીનો અનુભવ કરી રહ્યા હતા, તે લોકોના ચહેરા પર આજે એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, આનંદનો માહોલ જોવા મળ્યો છે। ક્યાંક એ લોકોએ હાશકારો અનુભવ્યો છે કે હવે શરૂઆત થઈ ચૂકી છે ફરીથી, પરંતુ છતાં પણ સામાન્ય જનતાની વાત કરવામાં આવે તો એ લોકોને હજી પણ હાશકારો નથી અનુભવવાનો। ત્યારે ક્યાંક બી જો આપણે જઈ રહ્યા છે તો સેનેટાઇઝર અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવાની છે અને તેની સાથે જ સચેત રહીશું તો જ આ સંક્રમણથી આપણે બચી શકીશું। આ વાતને પણ આપણને નથી ભૂલવાની અને જે પ્રકારે આજથી બસ સેવાની શરૂઆત થઈ છે તો એ પણ કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક એક રીતે રિસ્કી તો છે, પરંતુ જો આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસપણે આ સંક્રમણથી આપણે બચી શકીશું। હવે એક કહી શકાય છે કે બીજી રીતે પણ આત્મનિર્ભર બનવાનો એ સમય આવી ચૂક્યો છે, હવે તમારી હાથમાં છે। ક્યાંક એવું માની શકાય છે કે હવે જાન બી અને જહાન બી આ બંને વાતોને લઈને હવે ચાલવાનું છે આપણે, કારણ કે એટલા દિવસ સુધી પણ તમામ લોકો બેરોજગાર રહે, વેપાર ધંધાઓ ન ચાલે તો તેની અસર દરેક વ્યક્તિને પડી રહી છે, દેશની ઇકોનોમી પર પડી રહી છે। એ વાતને ધ્યાનમાં રાખીને જ હવે અનલોક કરવામાં આવ્યું છે, પરંતુ આ જવાબદારી હવે ફરી એક વખત આપણા પર જ છે। બહાર તો નીકળવું છે, પરંતુ સાવચેતીની સાથે। આજ આ જનતાના અવાજ કાર્યક્રમમાં આપ પણ જણાવી શકો છો આ અનલોકને લઈને આપ કેટલા ખુશ છો। કોરોનાના કેસો હજી ઘટ્યા નથી, પરંતુ આ ડિસિઝન, આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જનતાના અવાજ કાર્યક્રમમાં મારો આજનો વિષય છે આજથી ગુજરાત અનલોક।
તો પહેલા ઘણા સમય સુધી સતત પરિસ્થિતિને જોતા લોકડાઉન વધારવામાં આવ્યું, પરંતુ હવે ગુજરાત અનલોક થઈ ચૂક્યું છે અને તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિયમો અને શરતોને આધીન તમામ દુકાનો ખોલી દેવામાં આવી છે અને હજી પણ છતાં પણ ગાઈડલાઈન છે, ગાઈડલાઈન પ્રમાણે જ ચાલવાનું છે, મેડિકલ ગાઈડલાઈન પ્રમાણે ચાલવાનું છે, શરતો પ્રમાણે ચાલવાનું છે. દરેક દુકાનોને આ શરતોનું પાલન કરવાનું છે. દરેક દુકાન પર જતા ગ્રાહકને શરતોનું પાલન કરવાનું છે અને એની આ બંનેની સાથે જ આપણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઇકોનોમી અને આપણને જે બીજા અન્ય લોકોની વાત કરવામાં આવે એમની પડતી જે મુશ્કેલીઓ છે, અન્ય મુશ્કેલીઓ અને તેની સાથે આ કોરોના, આ બંનેનો સામનો આપણે ત્યારે જ કરી શકીશું કે જ્યારે આપણે આ બંને બાબતોને બેલેન્સ કરી શકીશું. પ્રથમ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો જી, આપનું નામ જણાવશો? આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મહેશભાઈ, પંજાબી કુબેરનગર. મહેશભાઈ, હવે ગુજરાત ખુલી ચૂક્યું છે. ક્યાંક કહી શકીએ છીએ કે ઘણા લોકો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કદાચ લોકોની રાહ એવી હતી કે કોરોના જાય અને દુકાનો ખોલે, પરંતુ એવું નથી થઈ શક્યું. કોરોનાની સાથે જ હવે જીવવાનું છે, પરંતુ ગુજરાત ખુલી ચૂક્યું છે. શું કહેશો આ નિર્ણય માટે? ये तो 2 महीने, 2.5 महीने के बाद अभी सब बाजार खुली हुई है, बहुत अच्छी बात है. अहमदाबाद इतना अभी कुछ विस्तार अभी भी अनलॉक की है, ठीक है, अभी वो भी खुल ही जाएंगे और पूरा बाजार जो भी मतलब रेस्टोरेंट, ये जो थिएटर्स वगैरह जो भी वो भी धीरे धीरे खुलता जाएगा. ये बैंक, बसेस, रेलवे, एयर सब स्टार्ट हो गए, बहुत अच्छी बात है. लेकिन मोदी का जो पहले दिन जो उनका कहने का था कि जान है तो जहान है, वो जो उनका जो मतलब ये सबको संबोधन था, वो मालूम नहीं अभी क्यों ये अनलॉक किया गया है और काहे के लिए अनलॉक किया गया है. अभी कोरोना भाग गई, कोरोना चली गई, कोरोना नाबूद हो गई. अभी ये जहान है तो जहान है का वो डायलॉग कभी कहाँ गया? या तो वो डायलॉग ही था एक, तो हम मतलब समझेंगे कि कुछ न कुछ सरकार की भी मजबूरी होगी और मतलब आर्थिक लिहाज से भी मतलब सरकार चाहेगी कि सब मतलब आर्थिक लिहाज से भी सद्धर हो. लेकिन ये बात जो मतलब जान वाली बात अभी लगभग इसमें नहीं आती है. ये पैसे है तो सब कुछ है. જી મહેશભાઈ, મહેશભાઈ, હવે ક્યાંક આપણને એ બાબતને લઈને ચાલવાનું છે કે જાન ભી અને જહાન ભી, એવું કહી શકાય છે, કારણ કે હવે બંને વાતોને લઈને આગળ ચાલવું છે. એક રીતે જોવા જઈએ તો ક્યાંક કેટલાય સમયથી લોકડાઉન હોવાના લીધે ગરીબોની જે પરિસ્થિતિ જોવા મળી રહી હતી, મજૂરોની જે પરિસ્થિતિ જોવા મળી રહી હતી અને એની સાથે જ વેપારીઓની જે પરિસ્થિતિ જોવા મળી રહી હતી, તેને જોતાં ક્યાંક હવે આ નિર્ણય લેવું પણ જરૂરી લાગી રહ્યું હતું અને હવે લોકોને શીખવાડી દીધું છે કે કોરોનાથી કેવી રીતના બચવાનું છે. એટલે આ બંને વસ્તુઓને હવે બેલેન્સ કરવી એટલી જ જરૂરી ક્યાંક લાગી રહી હતી ને એટલા જ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેટલા દિવસ સુધી આ બંધ રાખી શકતા હતા, શું લાગે છે આપને? अभी ये मतलब लॉकडाउन के दौरान एक मतलब एमएलए, कांग्रेस का एमएलए भी मतलब इसमें चपेट पे आ गया. एक कारपोरेटर चला गया, ऊपर चला गया. अभी हमारा मतलब विपक्ष का नेता है, मतलब अपने मतलब विपक्ष कांग्रेस का नेता है, वो अपने मतलब कोरोना इफेक्टेड है, मतलब वो. और ये अभी हमारा एमएलए भी हमारा है बलराम भाई, वो भी मतलब कहते हैं आज मतलब वो इफेक्टेड हो गया है. तो ये इफेक्टेड होते रहेंगे और ये मतलब पहले से ही मतलब जो सरकार ने कहा था कि मतलब अमेरिका में ऐसा है, चीन में ऐसा है, इसमें ऐसा है, सब में ऐसा है. तो उसमें अगर सब में ऐसा था तो अनलॉक लॉक करने की जरूरत मेरे हिसाब से थी नहीं. और ये जो मजदूर लोगों की जो प्रॉब्लम थी, वो प्रॉब्लम सरकार को पहले दिन ही ध्यान में आनी चाहिए थी कि ऐसी प्रॉब्लम होती है, ऐसी प्रॉब्लम आती है. तो उसका रास्ता क्या? उसका रास्ता ये निकाला गया कि भले पैदल जाए, भले लोग मरे, कुछ भी हो, लेकिन सरकार ने तब तक कुछ नहीं किया. ये बात एक दुखदायक बात है और ये लॉकडाउन के हिसाब से पब्लिक को ध्यान में आ गई कि सरकार ने कैसे ये सब
फैसले लिए थे, ये जनवरी का अगर फैसला ये ले लेती तो बहुत मतलब थोड़ा इफेक्टेड होता, और ये कोरोना का जो वायरस था यहाँ पर इंडिया में वो इफेक्टेड नहीं होता। लेकिन हमारे ट्रम्प साहब आने वाले थे तो भी मतलब उसको भी मतलब भारत की सैर कराने का था, वो भी एक इंटरनेशनल मुद्दा रहता है हर देश के लिए, ठीक है, लेकिन मतलब देश का भी सोचना चाहिए और बड़ी बड़ी बातें करने की जरूरत नहीं होती है। इतना ये जो अपने विपक्ष का नेता जो हम कांग्रेस का ही है अपने दिनेश शर्मा जी, वो भी मतलब काम करते करते इफेक्टेड हो गया है। तो ये मतलब काम करने से इफेक्टेड होता है वो मालूम है, लेकिन सरकार को भी पहले दिन से मजदूर लोगों का ध्यान रखना चाहिए था, व्यापारी लोगों का ध्यान रखना चाहिए था। आज मतलब गैस बाटलों में भाव उसने बढ़ा दिए। ये कहाँ की नीति है, कहाँ की सरकार है, कैसी सरकार है? लोग आज से मतलब बिजनेस पे लगे हैं, धंधे पे लगे हैं, और आज से ही मतलब भाव अदारा, ये थोड़ा मतलब सरकार को व्यवस्थित नमूने सोचना चाहिए और सरकार चलाने का एक ढंग होना चाहिए, तरीका होना चाहिए कि कैसे पब्लिक को भी विश्वास मिलना चाहिए। तो पब्लिक को विश्वास भी नहीं दे रही है। आज चालू किया 2 महीने के बाद, 2.5 महीने के बाद, और आज से ही मतलब भाव अदारा, ये मतलब एक पब्लिक के साथ मजाक ही है मेरे हिसाब से। तो ये नहीं होना चाहिए। लाइट बिल जो है, लाइट बिल पूरे देश का, मोदी साहब को कम से कम ये तो करना चाहिए, लाइट बिल पूरे देश का 2 महीने के लिए। जी महेश भाई, અમારી સાથે જોડાવા બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ। અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા હતા, તેમણે ક્યાંક આ નિર્ણય યોગ્ય નથી લાગ્યો, તેમના પ્રમાણે ક્યાંક હજી પણ લોકડાઉન વધારવું જોઈએ। કોરોનાના જે કેસો જે પ્રકારે જોવા મળી રહ્યા છે તેમની રીતે હજી પણ લોકડાઉન વધવું જોઈએ, અને અલગ અલગ મંતવ્યો લોકોના મળી રહ્યા છે। ચોક્કસપણે ઘણા લોકોને એવું પણ લાગે કેસોની સંખ્યા આપણે જે રીતે વધતા જોઈ રહ્યા છે ત્યારે હજી પણ લોકોને લાગે કે આ લોકડાઉન યથાવત રહેવું જોઈએ, પરંતુ સરકાર છે બધી જ પરિસ્થિતિઓને વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ બેરોજગારી પણ વધી રહી હતી, મજૂરો પણ પોતાના ગામડે જઈ રહ્યા હતા, પોતાના વતન જઈ રહ્યા હતા, તે ઉપરાંત શ્રમિકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, વેપારીઓના રોજગાર ધંધા પણ ઠપ થઈ ચૂક્યા હતા, ઇકોનોમી પર તેની અસર પડી રહી હતી। બંને વાતોને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે શરતોને આધીન એટલે કે તમામ સાવચેતીની સાથે આ દુકાનો ખોલવામાં આવે, વેપાર ધંધાઓની શરૂઆત કરવામાં આવે। તો આજથી ફરી એક વખત રાજ્ય ધમધમતું થયું છે, વેગવંતું થયું છે, તેના પર જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો, નમસ્કાર બેન, જ્યોતિ પંજાબી બોલું છું કુબેરનગરથી। જી જ્યોતિભાઈ, શું કહેશો આ નિર્ણય માટે? જ્યારે ગુજરાત ફરી એક વખત આજથી વેગવંતું બની ચૂક્યું છે, પરમ દિવસે જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો ને આજથી તેની શરૂઆત થઈ છે, આજથી રાજ્યની એસટી બસો સેવા પણ શરૂ થઈ ચૂકી છે, તમામ દુકાનો પણ ખોલી ચૂકી છે, રેસ્ટોરન્ટ પણ ખોલી રહ્યા છે, શું કહેશો આપ આ નિર્ણયને લઈને? બેન ખરેખર તો આજે અનલોક થઈ છે, ઘણી બધી ખુશીની વાત છે, અને દુકાનો ખુલી ગયા છે, અને બસ સેવા પણ શરૂ થઈ ગઈ છે, એમટીએસ, જીએસ, બીઆરએસટીએસ બધું ચાલુ થઈ ગયું છે બેન, બધું આ ઘણી બધી ખુશીની વાત છે। પણ બેન ખરેખર તો જે સરકાર આ નિર્ણય લીધું છે, આ સારું નિર્ણય લીધું છે, અને બધા આજથી ધંધા રોજગાર ઉપર ચડી ગયા છે બેન। હવે તો અમને તો કોરોના સાથે જીવવાનું છે, અને જે કરવું છે તો આપણને જ કરવું છે, અને સરકાર તો બધી આપણને શિખામણો 2 મહિનામાં આપી દીધી, 65 દિવસમાં, અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું છે અને માસ્ક પહેરવું છે, બધું જે કરવું છે, અને કેટલા દિવસ સુધી આ બધું અર્થતંત્ર જે બંધ રાખશે, પણ એનાથી જ સરકારને પણ બહુ નુકસાન થાય છે, અને ઇકોનોમી ઉપર પણ બહુ અસર કરે છે। અને બેન ખરેખર તો આજથી જે અનલોક થયું છે એ બહુ ઘણી બધી ખુશીની વાત છે, પણ બેન ખરેખર તો સરકારને થોડું ઘણું વિચારવું જોઈએ, અને જે મોંઘવારી બહુ ટોચ ચડી ગઈ છે એના ઉપર પણ બહુ ચિંતાજનક વાત છે। અને આપણે જે ગૃહિણીઓ છે તો એ તો કેવી રીતે અમે ઘર ચલાવીએ છીએ તે અમે જાણીએ છીએ બેન। ખરેખર તો જે આજે જ અનલોક થયું અને આજે જ ગેસ બાટલાનો ભાવ વધારીને સાંભળીને
બહુ દુઃખ થયું અને સરકારને આવું ના કરવું જોઈએ. અને શાકભાજીના ભાવ જો તો કેટલા બધા દોડ ચડી ગયા છે. શાકભાજી પણ ખરીદતા બહુ થોડી વાપરવી જોઈએ એવું લાગે છે કે અમે ખાઈએ કે બાળકો ખાઈએ એવું પણ વિચાર આવે છે. તેમ ખરેખર તો જે મોંઘવારી છે એનો તો આપણા મોદી સરકારને ધ્યાન આપવું જોઈએ. અને જે શ્રમિકો માટે જે બધું કર્યું છે સરકારે એ બધું બહુ સારું કર્યું છે. એના માટે ટ્રેનો ચાલુ કરી, બસો ચાલુ કરી અને શ્રમિકોને એના પોતપોતાના વતન પહોંચાડ્યા. પણ બેન ખરેખર તો કોરોનાથી જે બચવું છે તો એ આપણને જ ધ્યાન રાખવું જોઈએ. અને સરકારને પણ થોડું ઘણું આજકાલ છે એના લીધે પણ થોડા પગલાં લેવા જોઈએ. અને જે વસ્તુ લેવા જોઈએ તો એ કેટલી બધું બહુ મોંઘી મળે છે. કઠોળ લેવા જઈએ તો એના પર પણ 10-15 રૂપિયા લોકો દુકાનવાળા ભાવ વધારે લે છે. બેન ખરેખર તો આવું બધું સરકારને વિચારવું જોઈએ. અને જે આ ભ્રષ્ટાચારો વચ્ચે બેઠા છે માથાઓ, એને પણ સરકારને ધ્યાન આપવું જોઈએ કે આવું ભ્રષ્ટાચાર દેશમાં ના થવું જોઈએ. અને જે ઘર ચલાવવું છે તો ગૃહિણીઓનું પણ સરકારને વિચારવું જોઈએ. અને જે પેલા સબસિડી મળતી હતી ગેસ બાટલા ઉપર એ પણ હવે બેંકમાં આવે છે કે નથી આવતું બેન એની પણ ખબર નથી પડતી. આવું બધું સરકારને પણ ધ્યાન આપવું જોઈએ કે સરકાર ગુજરાતની સરકાર છે, મોદી સરકાર છે તો એટલે ગુજરાતને એમને બધું ખ્યાલ હોય અને આવું પણ એ ગુજરાત માટે વિચારે. અને જે ઘરનું વિચાર છે એને પણ ધ્યાન આપવું જોઈએ મોદી સરકાર. જી જ્યોતિબેન, આપના મંતવ્ય જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે રીતે જ્યોતિબેન અમારી સાથે જોડાયા તેમનું પણ એવું માનવું છે કે હજી આ લોકડાઉન વધવું જોઈતું હતું. ક્યાંક કેસોની સંખ્યા હજી નથી ઘટી રહી, લોકો વધારેમાં વધારે સંક્રમિત થઈ રહ્યા છે. ઇવન વાત કરીએ તો રાષ્ટ્ર જે સેવકો, આપણા પોલીસવાળાઓ, ડૉક્ટર્સ, એ લોકો પણ સંક્રમિત થતા જોવા મળ્યા છે. વધુમાં વધુ જે લોકો કોરોના સામે લડત આપી રહ્યા છે એ લોકો પણ હવે અત્યારે સંક્રમિત જોવા મળી રહ્યા છે. પણ છતાં પણ આપણે વાત કરીએ ને કે તમામ પરિસ્થિતિઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને કર્ફ્યુની જો વાત કરવામાં આવે તો હવે એ સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે સાંજના 7 થી સવારના 7 સુધી આ ટાઈમિંગ હતું ને હવે આ કર્ફ્યુનો ટાઈમ રાત્રે 9 થી લઈને સવાર 5 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. એટલે કે 5 વાગ્યા પછી કોઈ કર્ફ્યુ નહીં હોય અને રાત્રે પણ જે 7 વાગ્યા સુધી હતું તે વધારીને હવે 9 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. 8 જૂનથી રેસ્ટોરન્ટ પણ ખોલી દેવામાં આવશે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, અમરેલી જિલ્લા રાજુલાથી ચિરાગભાઈ જોશી. ચિરાગભાઈ, શું કહેશો? ગુજરાત અનલોક થઈ ચૂક્યું છે, કોરોના હજી પણ ગુજરાતમાં જ છે. શું કહેશો આપ કે ક્યાંક જોઈ શકીએ છીએ કેસો એક તરફ વધી રહ્યા છે, સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ક્યાંક ભૂખમરીથી પણ લોકો હેરાન હતા, બેરોજગારીથી પણ લોકો પરેશાન હતા. અત્યારે જે નિર્ણય લેવાયો છે ને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ખાસ કરીને જે હાલ નિર્ણય લેવાયો છે એ યોગ્ય છે એટલા માટે કે લોકડાઉનની અંદર પ્રજાએ જે સીધો સરકારે જે આદેશો કર્યા હતા એમાં 90% લોકો પાલન કરતા હતા અને હજારો ને કરોડો લોકો ઘરમાં બેસીને 50-60 દિવસ 70 દિવસ સુધી રહ્યા હતા. જરૂર સિવાય બહાર નથી નીકળ્યા. અને હવે પરિસ્થિતિ એવી થતી હતી કે બધી જગ્યાએ ક્યાંય વસ્તુ પૂરી ન મળવી, બધી વસ્તુના દોડા ભાવ થવા, કોઈ વસ્તુ ચીજ વસ્તુ ન મળવી અને અનેક બાબતો એમાં સંકળાયેલી હતી. આર્થિક બાબતે સંકળાયેલી હતી અને દરેક માંગો જે જરૂરિયાતો હોય એની અંદર અત્યારે રફતાર ચાલુ કરવી જરૂરી. ખાસ કરીને જોઈએ તો જે કેસોની સંખ્યા વધે છે ત્યાં અમુક જગ્યાએ લોકડાઉન છે અને જે અમુક જગ્યાએ સરકારે એની રીતે આરોગ્ય વિભાગ કામ કરી રહી છે. પણ ખાસ કરીને લોકોએ જાગૃત રહેવું પડશે. અને જે આજે મેં જોયું પહેલો દિવસ હતો એટલે બધી દુકાનો ખુલ્લી હતી, બધા લોકો બહાર નીકળ્યા હતા, પણ જાગૃતિ આટલી બધી નહોતી જોવા મળી કે જે લોકોના અમારા તો અમે તો ટાઈમ ઓછો સંક્રમિત વિસ્તાર છે એટલે લોકોને એવું ટેન્શન જ ન હોય કે આ કોરોના હશે, પણ છતાં ટેન્શન લેતા નહોતા. એટલે એ ગંભીર બાબત છે. લોકોએ સાવધાની ને સાવચેતી રાખવાની જરૂર છે. પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર બધા ભાવો નિયંત્રણમાં રાખે, લોકોને પૈસા મળે એવી વ્યવસ્થા કરે. જય હિન્દ. જી ચિરાગભાઈ, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચિરાગભાઈ પ્રમાણે આ જે નિર્ણય લેવાયો છે તે યોગ્ય છે. એમને પણ ક્યાંક લાગે છે કે હવે આની શરૂઆત કરવી પડે એ પ્રકારની પરિસ્થિતિ તો હતી જ અને એટલા જ માટે હવે શરૂ કરવામાં આવ્યું છે. ઘણા બધા લોકો આટલા દિવસ સુધી ઘરે બેઠા ક્યાંક ડરીને એક ભયનો માહોલ પણ જોવા મળ્યો જે હજી પણ છે. પણ હવે ક્યાંક શીખી પણ ગયા છીએ આપણે કે કઈ રીતે સાવધાન રહેવાનું છે, કઈ રીતે સાવચેતી રાખવાની છે, કયા પગલાઓ આપણે ભરવાના છે જેથી કરીને આપણે કોરોનાથી બચી શકીએ.
શકીએ. આપણને જે રીતે જાણકારી આપવામાં આવી છે, જે રીતે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે, કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી બચી શકાય છે. તો જો આપણે આટલી બાબતોનું ધ્યાન રાખીશું તો આપણે કોરોનાથી બચી શકીએ છીએ અને આપણું કામકાજ પણ કરી શકીએ છીએ. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો, નમસ્કાર, ઘનશ્યામ રાવલ અમદાવાદથી બોલું છું. ઘનશ્યામભાઈ, શું કહેશો? કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ રાહત નથી આપવામાં આવી. શરતોના આધીન તમામ બજારો ખુલી ચૂક્યા છે. વેપારીઓના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે. માસ્ક અને સોશિયલ જે ડિસ્ટન્સિંગ છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે અને ફરી એક વખત ગુજરાત વેગવંતુ બની ચૂક્યું છે. હવે કર્ફ્યુનું ટાઈમિંગ પણ 9 થી સવારના 5 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યું છે. હવે રેસ્ટોરન્ટ્સ પણ ખુલી જશે 8 જૂનથી. કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? બેન, હું તો એટલું જ કહેવા માંગીશ કે સરકારે હાથ ઊંચા કરી લીધા છે કે પહેલાથી સરકારે તો કહી દીધું છે કે આ જે કોરોના છે એ કાબુમાં નથી આવવાનો અને સરકારે હાથ ઊંચા કરી જ લીધા છે. તો આપણે હવે આપણી રીતે જીવન જીવવાનું શીખી લેવું જોઈશે કે માસ્ક છે, સેનિટાઈઝર છે, સોશિયલ ડિસ્ટન્સ છે, આ બધું આપણી જાતે જ કરવાનું છે. તો સરકારે તો કોઈ ભાર ઉપાડવાનો નથી ને આની અંદર. એમને તો આતુરતા કરી લીધેલા છે. એક બાજુ લૂંટફાટ ચાલુ થઈ ગઈ છે, એક બાજુ લાઇટ બિલોના ભાવ વધી ગયા છે, એક બાજુ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. સરકાર કોઈ વિચાર કરતી જ નથી. અત્યારે તમે જુઓ તો વટામણની આગળ લૂંટફાટ કરી 7 ખટારાવાળાને લૂંટી લીધા છે. સરકાર શું ધ્યાન રાખી રહી છે? સરકારને ખબર છે કે આપણે આટલું લોકડાઉન જાહેર કર્યું છે અને તરત જ ભાવ વધારી દેવા તો શું આ બેન યોગ્ય છે ખરું? મને તો યોગ્ય લાગતું નથી. અને આ સરકાર ખરેખર હવે ચૂંટણી થાય તો એમ માનજો કે એનું નામો નિશાન નહીં હોય. જી, તો અત્યારે આપણે વાત કરી રહ્યા છે ખાસ જે ગુજરાત અનલોક થયું છે આજથી, જે તમામ વેપાર ધંધાઓની શરૂઆત થઈ છે, તમામ દુકાનો ખુલી ચૂકી છે. ધીમે ધીમે લોકડાઉન હળવું તો કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ ઘણા એવા ક્ષેત્રો હતા કે જે હજી પણ ચાલુ નહોતા કરવામાં આવ્યા. પરંતુ હવે પરિસ્થિતિને જોતા, શરતોને આધીન, નિયમો પ્રમાણે ગુજરાતને ફરી એક વખત વેગવંતુ કરવામાં આવ્યું છે. તમામ દુકાનો ખોલી દેવામાં આવી છે. તેની સાથે જ કર્ફ્યુનો ટાઈમ પણ ઘટાડી દેવામાં આવ્યો છે. પરંતુ તેની સાથે સાથે એ પણ વાત આપણને યાદ રાખવાની છે કે કોરોનાના કેસીસ હજી પણ સામે આવી રહ્યા છે. કોરોના હજી પણ ક્યાંય ગયું નથી. કોરોના હજી પણ બેકાબૂ જોવા મળી રહ્યું છે. કોઈ કેસીસ હજી એટલા ઘટતા પણ જોવા નથી મળી રહ્યા. માત્ર ને માત્ર આપણને જો મળ્યું છે તો એ કોરોનાથી લડવા માટેની ચાવીઓ મળી છે, અને એ છે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને તેની સાથે સાથે સેનિટાઈઝરનો ઉપયોગ. તો હવે આપણે આપણી જાતે આત્મનિર્ભર બનવાનું છે. કામકાજે પણ લાગવાનું છે, વેપાર ધંધાઓ પર પણ જવાનું છે, પરંતુ તેની સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન પણ આપણે જ રાખવાનું છે. ઇમ્યુનિટી વધારીને કોરોનાની સામે લડી શકાય છે. અને તેની સાથે જ આપ જે પણ જગ્યાએ પણ કામ કરવા માટે જાઓ છો ત્યારે દરેક વ્યક્તિ સાથે આપ દૂરી બનાવી રાખો, અને તેની સાથે જ દરેક વ્યક્તિને અડધા પહેલાં પછી ક્યાંક હાથ ધોશો, અને તેની સાથે સાથે જ જે તમામ મેડિકલ ગાઈડલાઈન આપવામાં આવે છે તેને ફોલો કરશો તો કોરોનાથી ચોક્કસપણે બચી શકાય છે. એટલે આ વાત ધ્યાન રાખવાની છે. ગુજરાત ભલે અનલોક થયું છે, પરંતુ કોરોના ક્યાંય ગયો નથી. અત્યારે ખાસ જનતાના અવાજ કાર્યક્રમમાં બસ આટલું.